વડોદરાની સયાજી હોસ્પિટલમાં સોના કરતા ઘડામણ મોંઘી હોય તેવો ઘાટ સર્જાયો। દર્દીઓને ગરમીથી રાહત મળે તે માટે હોસ્પિટલ તંત્રએ 50 કુલર 60 દિવસ માટે ભાડેથી મંગાવ્યા। એક કુલરનું રોજનું 450 રૂપિયા લેખે ભાડું તંત્ર ચૂકવી રહ્યું છે। એ હિસાબથી 60 દિવસના 27,000 થાય। 50 કુલર માટે આંકડો 13,50,000 થાય અને તંત્રએ જે કુલર લગાવ્યું છે તેનો બજાર ભાવ 28,999 રૂપિયા છે। એટલે જેટલું કુલરનું ભાડું છે તેટલામાં તો નવા કુલર અને એસી પણ આવી શકે છે। આ બાબતે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા છે। नहीं, हम तो खरीदेंगे, हम भाड़े से नहीं लाएंगे बिल्कुल भी। ये तो हमारे जेब पे बोझ पड़ रहा है, सरकार के ऊपर बोझ है। तो सही बात है। अब ये हॉस्पिटल प्रशासन इनकी मुनाफे और कॉन्ट्रैक्टर के मुनाफे के लिए अगर ऐसा करती है तो बिल्कुल गलत है। એટલે એક કુલરની કિંમત જો કદાચ ન જેવી કિંમત કહેવાય કે જે 17, 18 કે 22,000 રૂપિયા હોય એની પાછળ જે કહેવાય છે કે આટલો લાખો રૂપિયાનો ખર્ચ કરવાનું કારણ શું આ સમજાતું નથી। એટલે ખાસ કરીને જ્યારે ગરમીનો પારો વધતો હોય ત્યારે જાતે એસી લગાવવાથી પણ ફાયદો થઈ શકે છે। પણ આ આખું ઓફિસ તરફથી થતું હોય છે એડમિનિસ્ટ્રેશન સાઇડ, તો એ અંગે હું ન કહી શકું, પણ જે બી કર્યું હશે એમને કે